સુરતમાં વેબસાઇટ્સ અને ઇન્સ્ટાગ્રામમાં નકલી માલ વેચવાનું કૌભાંડ ઝડપાયું. અડાજણ બસ ડેપોમાં હબટાઉન કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરાઈ. નકલી શૂઝ, ટી શર્ટ, ગોગલ્સ અને પરફ્યુમ ઝડપાયા છે. બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી માલ પધરાવી દેતા હતા આરોપીઓને પોલીસે ₹1,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાંદેર પોલીસ ટીમે બાતમીને આધારે અડાજણ બસ ડેપો સ્થિત હબટાઉન કોમ્પ્લેક્સમાં તપાસ કરી હતી. હબટાઉન કોમ્પ્લેક્સના 5મા માળે આવેલી દુકાન નંબર 503 અને 507 શંકાસ્પદ જણાઈ હતી. પોલીસ તપાસમાં દુકાનોમાં થઈ નામી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ્સ અને ક્રોક્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ આબિદ ઉમર કુડા અને સુફિયાન અલ્તાફ પલ્લાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી. તેઓ આ ડુપ્લિકેટ વસ્તુઓ વેચવા માટે વિવિધ વેબસાઇટ્સ અને ઇન્સ્ટાગ્રામ પેજનો ઉપયોગ કરતા હતા. શૂઝ, કેપ્સ, ક્લાસિક બેગ્સ અને ક્લાસી પર્સ, ક્લાસી કેક્સ, શુગાઝમ, અર્બન ડૂડ, કિકબઝ અને ફેશન આઈના વેબસાઇટ્સ દ્વારા ગ્રાહકોને ફસાવતા હતા. હબટાઉનમાં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવે, જેમાં 5મા માળે આવેલ દુકાન નંબર 503 અને 507 જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ્સ, ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં